उत्तर गुजरात में विख्यात है एवं उत्तर गुजरात बनासकांठाना कांकरेज तालुकानी धन्यधरा देव दरबार जागीर मठ खाते परम पूज्य महंत 1008 श्री बलदेवनाथ बापूनी भव्य शोभायात्रा साथे शाही सवारी निकली। बनासकांठा जिल्लाना कांकरेज तालुकामां आवेल धन्यधरा पावन सानिध्यमां आवेल देव दरबार मठना परम पूज्य महंत श्री 1008 गुरुदेव बलदेवनाथजी बापूना 61 दिवसનું મૌન વ્રત ધારણ કરીને બાબત વિશે વાત કરી। ધારણ કરીને ધૂણો દખાવીને બેઠેલા હતા, જેમાં ધારણ અગત્યની બાબત વિશે વાત કરીએ તો હજારો વર્ષ પહેલા સાક્ષાત પરબ્રહ્મ તપસ્વી નેપાળના રાજાના કુંવર અણધડનાથ એટલે કે ઓગળજી મહારાજે તપ કર્યું। એ પાવન ભૂમિ ઉપર વર્ષો પછી જેમની નામના જપ તપ અને આદિ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે અને એવા આદરણીય પરમ પૂજ્ય મહંત શ્રી 1008 બળદેવનાથજી બાપુ 61 દિવસનું મૌન વ્રત પૂર્ણ થતા શોભાયાત્રા યોજાઈ હતી। સવારે વહેલા વડેચી માતાજીના પવિત્ર સાનિધ્યમાંથી परम पूज्य महंत 1008 श्री बलदेवनाथ बापू हाथी अंबाणी पर शाही सवारी शोभायात्रा में समग्र कांकरेज दियोदर भाभरना राजपूत समाज और 18 आलमना श्रद्धालु भाविकों द्वारा भक्तिभाव पूर्वक थी वडेची माताजीना मंदिर थी हाथी अंबाड़ी पर बापूनी भव्य शाही सवारी थी शोभायात्रा दरमियान आखुं वातावरण ओगड़ बापानी जय जय ने नारा साथे शाही सवारी हजारों लोकोनी मेदनी वच्चे देव दरबार जागीर मठ खाते बापानी शाही सवारी शोभायात्रा पहुंची संतो महंतो राजकीय और सामाजिक अग्रणी तथा गामे गामथी पधारेल 18 आलमना बापाना दर्शन तेमज आशीर्वादनो लाभ लीधो। तेमज गामे गामथी यथाशक्ति मुजब फाळो एकत्रित करी बापाने अर्पण करवामां આવ્યા। હવે 1000 વર્ષોને જૂનો ઇતિહાસ ફરીથી જીવંત જોવા મળ્યો। તમામ ભાવિક ભક્તોએ મહંત પૂજ્ય શ્રી 1008 બળદેવનાથ બાપાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી। સમગ્ર સ્વાગત સન્માન અને ભાવિક ભક્તોના પ્રસાદ ભોજનના સંયોજક દાતા વાઘેલા બકુપા વાહદસિંહ તેમજ અમરસિંહ મફાજી સોલંકી દ્વારા લાભ લઈ ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। તપશ્ચર્યા મારા અને ભક્તિ કરીને આવતા હોય ત્યારે આપણે ખરેખર ખૂબ આનંદ બોલીએ ઓગણનાથ બાપાને, બોલીએ બળદેવનાથ બાપાને। વાહ, ખરેખર આપણને આજ ખૂબ આનંદનો અવસર 61 દિવસ સુધી તપ માળા અને ભક્તિ કરી અને આપણા બાપા એવા બળદેવનાથ બાપા આપણી વચ્ચે બિરાજમાન થતા હોય ત્યારે તમામ મહંતો સંતો તમામે તમામ પદાધિકારીઓ તમામ વડીલો આગેવાનો હાજર હોય અને આ ખૂબ રૂડો અવસર આપણી વચ્ચે આવ્યો હોય ત્યારે ખરેખર એવા આજના આનંદના પ્રસંગે તો આપણા બાપા આંગણે પધારેલા હળીવ જાગીર મઠમાંથી અમારે સ્વામીજી શ્રી જગદીશપુરી બાપુ એવા થરા વાળીના ચાજાવાડાના મંત શ્રી મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ, ભરતસિંહજી ભટેશ્વરિયા સાહેબ, તમામે તમામ આજે માં વડેચીના આંગણે જેમ ગંગા રૂપી વહેતી હોય છે કે મન ચંગા તો કસરોટ में गंगा, એવી રીતે આજ અમારા નાથપુરા કુડવા ગામની અંદર જેમ ગંગાજી નદી પધાર્યા હોય પવિત્ર એવું શુભ વાતાવરણ દેખાઈ રહ્યું છે। જ્યારે ત્રણ મંતો કે ત્રિવાણી સંગમ જેને કહેવામાં આવે છે કે જ્યારે ત્રણ મંતો આ ગામના ગોંદરેજો આજ પધાર્યા હોય તો ખરેખર આ ગામ ભાગશાળી કહેવાય અને ત્રણેય મંતોના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે સમસ્ત નાથપુરા કુડવા ગામને ઓગળજી મહારાજ માં વડેજી કેવળપુરીજી મહારાજ રાજાવાડા દેવ ખૂબ ખૂબ સુખી રાખે અને ગામની અંદર કાયમની અંદર એકતા અખંડતા અને ખૂબ ભાઈચારો રાખી અને માં ભગવતીના આશીર્વાદ છે કાયમ મારું હું આજે એમ કહું છું બાળકો કે મારું નાથપુરા કુડવા ગામ છે એમ આ ગામને કાયમ માટે માં ભગવતી ગળાજના માં વડેજીના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે ગામ ખૂબ સુખી થાય, સમૃદ્ધ થાય, શિક્ષિત થાય। નોકરિયાત તો ખૂબ છે પણ છે એના કરતા